બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં આજે ઐતિહાસિક માનવામાં આવતું યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં 209 પેજનું વિશાળ બિલ ટેબલ કર્યું. ઉત્તરાખંડ પછી યુસીસી બિલ લાવનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. આ બિલમાં લગ્ન, છૂટાછેડા અને વારસાઈ હકોને લઈને કેટલાક નવા અને કડક નિયમોનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ અનુસૂચિત આદિજાતિને આ કાયદામાંથી બહાર રાખવાનું પ્રાવધાન પણ ઉમેરવામાં આવ્યું છે. બિલ મુજબ લગ્ન માટે પુરુષની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહિલાની 18 વર્ષ હોવી અનિવાર્ય રહેશે. એક તરફ સરકાર આ બિલને સૌ માટે સમાન નિયમો લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવી રહી છે. બીજી તરફ આ બિલને લઈને વિરોધ પણ સામે આવ્યો છે. અમદાવાદમાં કેટલાક જૂથો અને મહિલાઓએ વિરોધ નોંધાવતા આક્ષેપો કર્યા છે કે આ બિલ દ્વારા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને લિવ ઇન સંબંધોને લગતા નિયમો મહિલાઓ માટે જોખમી બની શકે છે. વિધાનસભામાં પણ આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો. વિરોધ પક્ષના નેતાઓએ સરકાર પર લઘુમતીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે સત્તા પક્ષે કોંગ્રેસ પર ચર્ચાથી ભાગવાના આક્ષેપ કર્યા. હવે આ બિલને લઈને રાજ્યમાં રાજકીય અને સામાજિક ચર્ચા વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવે આ યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે લગ્ન માટે પુરુષની ઉંમર 21 અને મહિલાની 18 હોવી અનિવાર્ય છે. કેટલાક નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે એક આ વિધેયક પાસ કરવામાં આવ્યું છે, એક રજૂ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં ખબર પડશે કે આ વિધેયકને હવે સમર્થનમાં કેટલા લોકો છે, જ્યારે અમદાવાદમાં યુસીસી બિલનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પત્રકાર પાર્થ ઠક્કર જોડાઈ ગયા છે. પાર્થભાઈ, યુસીસી બિલને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? યુસીસી બિલ આજે જ્યારે ગુજરાત વિધાનસભામાં રજૂ થઈ રહ્યું છે કે આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કે રંજના પ્રકાશ દેસાઈ, માનનીય ન્યાયમૂર્તિ નિવૃત્ત અધ્યક્ષ સમાન સિવિલ કોડ ગુજરાત અને સીએલ મીના, આરસી કોડેકર, દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની સંપૂર્ણ કમિટી દ્વારા આ બિલને માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું અને આજે એ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ થઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આ બિલ માત્ર કોઈ એક ધર્મ નહીં, ભારતના તમામ ધર્મો, હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, બૌદ્ધ, તમામ જે કાયદા છે દરેકને આ સમાન કાયદા રૂપે રજૂ કરવામાં આવનાર છે કે એના કાયદાઓ તમામ માટે એક રહેશે, કે કોઈ એક અલગ અલગ તરીકમાં નહીં રહે. દરેક ધર્મ માટે સમાન નાગરિક કાનૂન અમલમાં આવશે. આના લીધે નાના મોટા ઘણા ફેરફારો આવવાની શક્યતા છે, પણ આપે અગાઉ પણ કહ્યું તે પ્રમાણે કે ગુજરાત રાજ્ય પ્રથમ રાજ્ય નથી કે જેણે આ બિલ રજૂ કર્યું હોય. આપણે જાણીએ છીએ કે 2024માં ઉત્તરાખંડ આ બિલ રજૂ કરનાર પ્રથમ રાજ્ય હતું અને તેના ત્યાં પ્રતિભાવ આપણે જોઈએ છીએ તો સારા પ્રતિભાવ પણ જોવાઈ રહ્યા છે. ગોવામાં પણ આ બિલ પહેલેથી અમલમાં છે. તો આ બિલના લીધે ઘણા બધા કાયદાઓમાં સુધારા આવશે. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે પ્રમાણે લગ્ન, ડિવોર્સ, બાળકને દત્તક લેવા, સંપત્તિ વગેરે મામલાઓમાં પણ એક સમાન કાયદો લાગુ થશે. પર્સનલ લો સમાપ્ત થઈને એક કાયદો લાગુ થશે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતમાં હાલમાં 2 પ્રકારના કાયદા છે, ક્રિમિનલ અને બીજો સિવિલ. જેમાં ક્રિમિનલમાં ચોરી, લૂંટફાટ અને મારામારી જેવા ઘટનાઓ હોય છે જે બધા ધર્મો માટે એક જ છે, પરંતુ જ્યારે હવે સિવિલમાં લગ્ન અને સંપત્તિથી જોડાયેલા જે આ કિસ્સાઓમાં હવે એક સમાનતા જોવા મળશે. બિલકુલ. પાર્થભાઈ, જે વિપક્ષ આ બિલના સમર્થનમાં નથી, તો પછી આ ફેક્ટર કેટલું અસર કરશે? જી હા, કે આ બાબતમાં આપણે જાણીએ છીએ કે આ કમિટીનો નિર્ણય જે લેવામાં આવ્યા તે પૂરતો સમય આપવામાં આવ્યો હતો કે દરેકને એક સમાન તક આપવામાં આવી હતી કે તેની રજૂઆતો કરે. વ્યક્તિગત પણ રજૂઆત થઈ શકે અને સંસ્થાઓ દ્વારા પણ આની રજૂઆત કરવા માટે ઘણો પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને તેના પૂરતા મનોમંથન બાદ રંજનાબેન પ્રકાશ દેસાઈની આ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે વિપક્ષ આ બાબતનો વિરોધ પહેલેથી નોંધાવતું આવ્યું છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે ગૃહમાં આની ચર્ચા થઈ રહી છે ત્યારે પણ અને રાજ્યના અન્ય ઘણા શહેરોમાં પણ આ અંગે તેમનો વિરોધ દેખાઈ રહ્યો છે. પરંતુ જ્યારે આ બિલને સમજવાનું સરળતાથી અને વિપક્ષ આ અંગે જો જસ્ટિફાઈ કરીને ચર્ચા કરશે પાર્થભાઈ, વિપક્ષે તેવો પણ આક્ષેપ કર્યો છે કે સરકાર આ બિલને લાવવા માટે ઉતાવળ કરી રહી છે અને ચૂંટણીમાં લાભ લેવા માટે ઉતાવળ કરે છે. આપણે જાણીએ છીએ કે ભારત ખૂબ મોટો લોકશાહી દેશ છે અને ભારતમાં ચૂંટણી એ તો ખાસ વારે કે એક પણ મહિનો એવો બાકી નહીં હોય કે ભારતમાં ચૂંટણી નહીં યોજાતી હોય. તો આ ગમે ત્યારે પણ આ બિલ રજૂ કરવામાં આવી હોય ત્યારે એની આગળ પાછળ કોકને ચૂંટણી તો રહેવાની જ હતી. એટલે એ આક્ષેપ મને લાગે છે, મારું વ્યક્તિગત માનવું એમ છે કે એક વ્યાજબી છે
કારણ કે ચૂંટણી એ તો નિરંતર ચાલતી પ્રક્રિયા આપણા લોકશાહી દેશમાં છે. એટલે બિલ તો આજે નહીં ને કાલે લાવવાનું હતું. ગુજરાત આમ તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્યમાં અગ્રેસર રહેવા ટેવાયેલું છે. આ તો હજુ ઉત્તરાખંડ બાદ આજે જયારે રજૂ કર્યું છે ત્યારે આ આક્ષેપ માની શકાય તેમ નથી. જી બિલકુલ પાર્થભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે બધા માટે સમાન નિયમો લાગુ થશે તેવું હવે હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ પણ નિવેદનો આપ્યા છે. અનેક ધારાસભ્યો દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યા છે કે હવે આ જે બિલ છે તે મહિલાઓના હિતમાં છે. જ્યારે મોઢવાડિયાનો કોંગ્રેસ પર ચર્ચાથી ભાગવાનો પણ આક્ષેપ છે. એક તરફ અમિત ચાવડા કહી રહ્યા છે કે અમે આ બિલના સમર્થનમાં નથી, અને બીજી તરફ હવે અર્જુન મોઢવાડિયા કહી રહ્યા છે કે હવે કોંગ્રેસ ચર્ચાથી ભાગી રહી છે. જ્યારે ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે હવે આ ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય છે.